વધુ એક સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં લલિત વસોયા દ્વારા ગોપાલ ઇટાલિયા પર બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો। સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયા પર બદનક્ષીનો દાવો કર્યો। ગોપાલ ઇટાલિયાને 16 કરોડ રૂપિયાની બદનક્ષીની નોટિસ ફટકારી। આ સાથે જ વિસાવદર પેટા ચૂંટણીમાં લલિત વસોયાની બદનામી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો। લલિત વસોયાએ રૂપિયા આપતા હોવાનો ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો, જ્યાં પુરાવા ન હોવા છતાં સ્ટિંગ ઓપરેશનના નામે બદનામી કર્યાનો દાવો કરવામાં આવ્યો। આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે। વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રિંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો, એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે, મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિ થઈ હોય એવું હું